નમસ્કાર બધાને, જય માતાજી. હું છું તમારો બબલુભાઈ રબારી. તો આજે આપણે જેના સાનિધ્યની અંદર બેઠા છીએ, જેના ચરણોમાં બેઠા છીએ, એનાથી કોઈ અજાણ નથી. અમદાવાદની રક્ષા કરતી દેવી માં ભદ્રકાળીના સાનિધ્યમાંથી જ્યારે અમે અમારો હાસ્યનો કાર્યક્રમ આપ સુધી પ્રચલિત કરી રહ્યા છીએ, તો બહુ જ આનંદની અનુભૂતિ થાય છે. માં ભદ્રકાળી અમદાવાદમાં રહેતા લાખો લોકોની જે માતા રક્ષા કરે છે, જે દેવી રક્ષા કરે છે, અને લાખો લોકો માં ભદ્રકાળીને સાચા દિલ, આસ્થા અને શ્રદ્ધાથી માને છે. એવી માં ભદ્રકાળીના સાનિધ્યમાંથી આજનો કાર્યક્રમ પ્રચલિત કરતા બહુ જ એટલે બહુ જ આનંદની અનુભૂતિ થાય. મંદિરની માં ભદ્રકાળીના મંદિરની માહિતી હું તમને વિડીયોમાં છેલ્લે જતા આપીશ, પણ એ પહેલાં વિડીયોને લાઇક ના કરી હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, અને કોમેન્ટમાં જય માં ભદ્રકાળી યા નગર દેવી લખવાનું ભૂલતા નહીં. માં ભદ્રકાળીને અમદાવાદની નગર દેવી તરીકે માનવામાં આવે છે, એટલે આપ નગર દેવી પણ લખી શકો છો. તો વધારે કોઈ આપનો સમય ના બગાડતા આપણો હાસ્યનો કાર્યક્રમ શરૂ કરીએ. છેલ્લે જતા હું તમને મંદિરની થોડી માહિતી આપીશ. તો વિડીયોને લાઇક ના કર્યો તો લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. હાસ્યનો કાર્યક્રમ આપણો શરૂ કરીએ. જય માં ભદ્રકાળી, જય માતા. અત્યારના છોકરાઓનો તો પ્રશ્ન બહુ જોઈ વિચારીને પૂછવા હું તો કહું, કારણ કે એમના જોડે એવા કરતા જવાબ હોય ને કે ભૂકા નીકળી જાય. હમણાં એક બેનને છે ને નવા શાળામાં બેન નોકરી કરવા જાય. શાળામાં નોકરી કરવા જાય ને એટલે એમના ક્લાસ વર્ગમાં ગયા. એટલે બેનને કીધું, છોકરાઓ તમારે મને કંઈ પૂછવું હોય તો તમે પૂછી શકો છો. એક છોકરું પાછળથી ઊભું થયું કે બેન તમે તમારા પગારમાંથી કે તમારા ઘરવાળાને પૈસા વાપરવા આલો ખરા? તમારા પગારમાં પૈસા વાપરવા આલો કે નહીં આવતો કે તમારા ઘરવાળાને? તું કહેજો મને કે મારી મમ્મી કે શિક્ષકમાં છે ને મારા પપ્પા બિચારા માગીને થાકી જાય, તો પૈસા નહીં આવતો. જો કોઈ છોકરીની સગાઈ નક્કી કરી હોય, કોઈ પણ છોકરીની સગાઈ, જ્યારે સગાઈ નક્કી કરી હોય ને એ ટાઈમે તો બધા એના સગાવાલા સારું હોય તો કેવું કે વાહ તને તો કે બહુ સારો સંબંધ મળ્યો, તારે તો એના સાસરીવાળા લોકો બહુ સારા છે, તારે કોઈ તકલીફ નહીં પડે, આમ ને તેમ ને. પણ પછી જ્યારે એ છોકરીનું લગ્ન હોય ને અને સામેવાળા જાન લઈને આવે એટલે આપણી બહેનો ચાલુ પડી જાય, લાલ મોટર આવી, ગુલાબી ગજરો લાવી, મારા બેની સાસરીએ કાળો કેર છે. સાસરીએ કાળો કેર થઈ જાય. આમ તો એક બાબત સારી ગમે કે આપણી સંસ્કૃતિ આપણા લોકો હજુ સાચવી રહ્યા છે. જે લગ્ન ગીત ને લગ્ન ગાણા ને જે ગાય છે લોકો, એ ગાવા જ જોઈએ. હું તો કહું છું એ આપણી એક સંસ્કૃતિ છે અને સાચવી રાખવી એ આપણા ગુજરાતી તરીકે આપણી ફરજ છે. જે બહેનો ગાતી હોય, હવે તો નવા પાછળની જનરેશનની બહેનોને તો આ બધું ઓછું આવડે, પણ જે આપણી માતાઓ કે આપણી દાદીઓ જે ગાઈ રહી છે, જે ચાલી રહ્યું છે કલ્ચર, એ જ્યાં સુધી કલ્ચર ચાલી રહ્યું છે ને ત્યાં સુધી આપણા માટે આપણને અંદર બહુ ગર્વની અનુભૂતિ છે. જે દારે કલ્ચર પતી ગયું પછી એ બધા સેલ્ફી જ પડાવે છે, તારા મેરેજ છે એમ છે. એક શાળાની અંદર સ્વચ્છતા અભિયાન માટે વક્તા બોલાયા હતા. તે વક્તાએ પહેલાં બહુ બધું ભાષણ કર્યું, બધા છોકરાઓએ સાંભળ્યું. પછી આ તો વક્તાએ છોકરાઓને પૂછ્યું કે વિદ્યાર્થીઓ, આપણે આપણી શાળાની અંદર સ્વચ્છતા માટે જાગૃતિ લાવવા શું કરીશું? આપણી શાળાની અંદર કે સ્વચ્છતા માટે જાગૃતિ લાવવાની છે, તો એના માટે શું કરીશું આપણે? એ પાછળથી એક છોકરું ઊભું થયું, તમે જો કહો કે સાહેબ મગનભાઈનો કોન્ટેક્ટ કરો, મગનભાઈનો કે. પેલા સાહેબ કે એમાં સ્વચ્છતા માટે મગનભાઈનો કેમ કોન્ટેક્ટ કરવાનો? અરે કે સાહેબ એમની છોકરીનું નામ જાગૃતિ છે. એ જાગૃતિ આપણે લાવી દઈએ, તમારે આખી શાળાની રૂમો બૂમો જે વાળવો એ વળાવી દઈએ કે બધું કે કરી દે કહો. તમે એક વસ્તુ જોઈ, આપણને પેટ્રોલ મોંઘું થયું દેખાણું, ડીઝલ મોંઘું થયું દેખાણું, બરાબર, દૂધ મોંઘું થયું દેખાણું, મોંઘવારી દિવસે વધી આપણને બધી દેખાય છે. પણ તમને ખબર છે પાણીપુરી જે પકોડી આવે ને એના ભાવ વધી ગયા ને એ સાહેબ કોઈને દેખાતું જ નહીં. તમે જુઓ, પેલા પકોડી છે ને પાણીપુરી સાહેબ 10 ની 10 આવતી, 10 ની 11 પકોડી આવતી, અત્યારે 10 ની મોડ 3 આલા મારો દીકરો.
10ની 3, 10ની 4, અમુક જગ્યાએ હારા હોય તો બહુ ના બહુ 10ની 5 ખાલી. જો 10ની 11 પકોડીઓ મળતી ને અત્યારે 10ની 4 ને 5. આમ તો કોઈ પણ લેડીઝ રોવો તો આપણને દયા આવે એને જોઈને. કોઈ લેડીઝને જોઈને આપણને દયા આવે, કોઈ પણ પુરુષને દયા આવે. જેના ના આવતી હોય મારા પણ આપણે સ્ત્રીને રડતા જોઈએ ને તો દયા આવે. પણ હું હમણાં એક જગ્યાએ માટમાં કરિયાણું લેવા ગયો સાહેબ, તો મારે આમ રાક્ષસ જેવું થઈ ગયું. મને એક બેન રડતા હતા ને તે એમને રડતા જોઈને મને દયા જ ના આવે સાહેબ. એનું કારણ છે, કોઈ સ્ત્રી કોઈ કારણથી રડતી હોય ને તો સારી લાગે, અને વ્યવસ્થિત રીતે રોતી હોય તો સારી લાગે. હવે મને કઈ રીતે દયા આવે કહો? એ બેન તમે જો ને પેલું એક્ટિવાનું દર્પણ ના આવે, એ એક્ટિવાના દર્પણમાં જોઈ દોડી જાય. દર્પણમાં જાય આ જેવું રોવાની નહીં. આમ છે દર્પણમાં જોઈને અમુક જોર આવું દર્પણમાં જોઈ રહ્યું એક્ટિવાને પેલા. બહેનોની રોવાની અલગ અલગ રીત હોય. તમે જુઓ, અમુકને તમારા ઘરમાં બેન ગમે તે હોય ને એ રો ને એટલે તમે જુઓ તો અમુક દર્પણ આગળ જઈને રોશે. એ જોવા માંગે હું કેવી લાગુ છું દર્પણમાં જઈને રહું છું. મારા ભાઈબંધને હું જોડે પૈસા માગતો તેના જોડે, તે મેં મારા ભાઈબંધને જઈને કીધું. મેં કીધું યાર આપણે 4થા ધોરણમાં ભણતા અને આપણી આગળની બેન્ચીસમાં એક શાલિની કરીને છોકરી ભણતી, તને યાદ છે? મને કે હા યાદ છે ને યાર, એ તો સારી લાગતી એટલે યાદ જ હોય ને કે. હવે કે એનું પાડા જેવું શરીર થઈ ગયું છે એટલે હવે કે યાદ નહીં રાખતું બહુ. હા તો મેં કીધું એ આપણે એ ધોરણમાં છોકરી ભણતી તને યાદ તો છે ને? મને કે હા યાદ છે, કે બરાબર યાદ છે. તો મેં કીધું મારા બેટા તને આપણે 4થા ધોરણમાં 3જા ધોરણમાં ભણતી છોકરી તને એ યાદ છે શાલિની, પણ મેં તને હમણાં 3 મહિના પહેલાં 2000 રૂપિયા ઉછીને આપ્યા હતા, એ તને પાછા આપવાનું યાદ છે? મને કહે કયા 2000? એટલે મેં કીધું ભાઈ તમે કહેતા હતા કે મારા બહાર જવું છે થોડું, 2000 ઇમરજન્સી ફોનપે કરો, મેં કર્યા હતા, યાદ આવ્યું? મને કે હા યાદ આવ્યું કે યાદ આવ્યું. આપી દે કે તારા પૈસા લઈને તો નાહી નહીં જવું. હમણાં પતિ પત્નીનો જોરદાર ઝઘડો હતો. તમે બથ્થમ પેલો પેલા મારે ને પેલી વાસણની મારે તો પેલો પાલું મારે ને આવી હતી. પણ છેલ્લો ઝઘડો છે ને પેલી બેનની જેની ઘરવાળી હતી ને એમનું મગજ જોરદાર થયું. એ બેન તમે જોવા હતો તો સીધો પેલા કૂદકો મારીને પેલા ભાઈના ઉપર બેસી ગયો ને પછી આમ ખેંચવા માંડ્યા. બોલ કે આવું છે કે બોલ કે વિચાર કરો તમે, ઘરવાળી એના ઘરવાળાના ઉપર બેસી તો આમ ગધેડા કે બોલ શું છે હવે. મેં દ્રશ્ય જોયું ને તો મને વિચાર આવ્યો. મેં કીધું આ ભાઈ જ્યારે પહેલી વખત આ બેનને જોવા ગયા છે ત્યારે એમને કલ્પના કરી હશે કે એક દિવસ મારા ઉપર બેસીને આવી રીતે મને આમ કરશે કે પહેલી વખત આયરા જોવા ગયા છે એટલે તો આ બૂન કેટલી આમ રૂપાડી મસ્ત સ્માઇલ આપતા આવ્યો છે, અમને પાલું પોણી પાયું હશે. મેં કીધું એ વખત પાલું પોણી પાયું હશે, અત્યારે છૂટો પાલો મારશે. મારા ભાઈબંધ છે જીગરભાઈ, એટલે આગલા દિવસ એમની ઘરવાળી જોડે વિસનગર જઈને આવ્યા હતા ખરીદી કરવા માટે. તો ખરીદી કરીને આવી તો માણસ ખુશ ના હોવો જોઈએ યાર કે ખરીદી કરીને આવ્યો. અમનું તમે જો તો મોઢું ઉતરી ગયેલું હતું. એટલે હું એમને જોડે જઈને બેઠો ને ત્યારે આ ખભો આમ કરી દેતા હતા. એરા આમ કરે ને કે મને હસવું આવવાનું બોલો. મેં કીધું જીગાભાઈ શું મંડ્યા છો? ખભા ઉપર કોને માર્યા? કીધું એવા તો મને કે કોઈ નહીં માર્યા નહીં. તો મેં કીધું ચમ ખભા કરો છો? મન કે એમાં થયું છે હું તાર ભાભી કાલ વિસનગર ખરીદી કરવા ગયા હતા. મેં કીધું હા મને ખબર તમે વિસનગર ખરીદી કરવા ગયા હતા. હા તો કે બસ હું તાર ભાભી વિસનગર ખરીદી કરવા ગયા હતા ને તે સહેજ બમ્પ આવે ખાડો આવો તો તાર ભાભી શું કરે ખબર છે? એમ કે ને બમ્પ આવે ખાડો આવ્યો, ધીમી પાડો કે બમ્પ આવ્યો ખાડો આવ્યો ખબર નહીં.
એવું તો કે રસ્તામાં જેટલા બમ ખાડા કૂતરો ગાય બલાડો જેટલું બધું આવે ને એટલી વખત કે એને દબાવીશો કે ગાય આવી કૂતરું આવ્યું કહ્યું કે બધું પૂરું કહ્યું કે બે ખબર ચોર ના હોય ચોરી કરવાવાળા અમુક ચોર મગજ વગર ના હોય બુદ્ધિના ફેલ હોય એ જજ સાહેબની હતું ફેરી દે કાઢા હતો હમણાં એક ચોરને કોર્ટમાં હાજર કર્યો ને તે જજ સાહેબે પૂછ્યું કે બોલ તે ચોરી કઈ રીતે કરી હતી કે તે આમના ઘરમાં ઘૂસીને દાગીના કઈ રીતે લૂંટ્યા એટલે ચોર કે સાહેબ તમારે આટલો બધો વેલ છેટ પગાર છે તમે આટલા વ્યવસ્થિત માણસ છો તમારે બધું શું કરવા શીખવું છે તમને કે આટલા સરકારે મસ્ત પગાર આલે પૈસા આલે કે સંતોષ રાખો કે એમાં પેલો જજ સાહેબ કે આને કે ચોરી કરી હોય કે ના કરી હોય હાલ હાલ જેલમાં નો મારે ભાઈબંધ મારા જોડે આવીને કે ભવિષ્યમાં એ બબલુભાઈ તમારે છોકરી બોકરી જવાનું થાય ને બરોબર તો હું તમને એક આઈડિયા આલું ને આઈડિયા તમે ફોલો કરજો મેં કીધું ચાલો આઈડિયા લે મને કે જો ભવિષ્યમાં તમે છોકરી જોવા જાઓ ને તો તમને ધારો કે 10 વાગે બોલાયો હોય તો તમારે 8:30 પહોંચી જવાનું એટલે મેં કીધું એવી રીતે વહેલા ના જવાય કોઈ ગોડા કે કીધું મારા બેટા પણ એ લોકો એવું ના વિચારે કે અમને એટલી બધી તો હું ઉતાવળ છે તે 1.5 કલાક વહેલા આવી ગયા મન કે એવું ના હોય યાર તમને 10 વાગે બોલાવે તો 8:30 જતું રહેવાનું પણ મેં કીધું કારણ શું મન કે 8:30 તમે જશો ને કે છોકરી મેકઅપ કરાવવા વગર ફરતી બધી હકીકત કે તમને દેખાઈ જશે કે પછી વાત તૈયાર થઈને બહાર આવતી તમારે સમજી લેવાનું કે આ 8:30 વાળું જ મોડલ છે કે મેં આવીને જોયું હતું નહીં હમણાં અમારા સોસાયટીના બહાર હાઈવે ઉપર ચડ્યો ને ગાડી લઈને તો આગળ બેન એક્ટિવા લઈને જતા હતા ને એક આગળ બીજી સોસાયટી હતી અચાનક એ બાજુમાં વળી ગયા મેં કીધું અચાનક વળી ગયા મારી ગાડી એમને ઠોકાતો રહી જાય છે એમ એટલે મેં એમને કીધું બેન કાચ ખોલીને કીધું મેં કીધું બેન આવી રીતે અચાનક ના વળી જવાય તમારે કીધું આ ડાબી બાજુ વળવું હતું તો તમારે ઇન્ડિકેટર આવું હતું કે મારે ડાબી બાજુ વળવું છે હમણાં મારી ગાડી તમે ઠોકાઈ જોત મને કે મારે કઈ બાજુ વળવું એ હું તમને શું કરવા કહું મારે કઈ શું કામ કહીને કહેવું પડે હું જમણી બાજુ જવું ડાબી બાજુ જવું મારી મરજી હોય જાઉં મેં કીધું એમની સીધા ઉપર જતો રહે હોય કોઈક ધારો જય મા ભદ્રકાળી જય માતાજી જય વાળીનાથ તો આજના અમારા હાસ્ય કાર્યક્રમની અંદર તમને મજા આવી હશે એવી અમે આશા રાખીએ છીએ જો તમને મજા આવી હોય તો અમારા કાર્યક્રમને અમારા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજે અમે જેટલી સરસ મજાની જગ્યા ઉપર હતા કે જે જગ્યા દર રવિવારે હજારો અમદાવાદીઓ લાખો અમદાવાદીઓ અહીંયા દર્શન કરવા આવે છે એવું માં અમદાવાદની નગરદેવી માં અમદાવાદની જે વર્ષોથી રક્ષા કરતી આવી છે એવી માં દેવી માં જગદંબા માં ભદ્રકાળીના સાનિધ્યની અંદર અહીંથી અમે અમારો હાસ્યનો કાર્યક્રમ જ્યારે પ્રચલિત કર્યો ત્યારે અમને બહુ જ આનંદની અનુભૂતિ થઈ માં ભદ્રકાળીનું મંદિર અમદાવાદમાં જે લોકો વસતા હોય એમના નાના છોકરાથી પણ અજાણ નથી લોકો એમને લાડથી માં ભદ્ર પણ કહે છે માં ભદ્રકાળીના મંદિરની નજીક ભદ્રનો કિલ્લો આવેલો છે અને આ લાલ દરવાજા વિસ્તારમાં આવેલું પૌરાણિક મંદિર છે જે હજારો અમદાવાદીઓનું આસ્થાનું કેન્દ્ર પણ છે એવું કહેવામાં આવે છે કે અમદાવાદમાં આવીને જે લોકોને ધંધો રોજગાર ના મળતું હોય એ લોકોમાં ભદ્રકાળીની માનતા રાખી માં ભદ્રકાળીના દર્શન કરવા જાય તો એમને ધંધો રોજગાર પણ મળે છે અને આ વર્ષોથી ચાલી આવતી આપણા અમદાવાદીની ગુજરાતીઓની એક જેના પર અતૂટ જેમને શ્રદ્ધા છે એવુંમાં ભદ્રકાળીનું આ સાનિધ્ય માં ભદ્રકાળીનું મંદિર અને હજારો લોકોની આસ્થાનું કેન્દ્ર પણ છે માં ભદ્રકાળીનું મંદિર નવરાત્રિમાં દિવસોમાં અહીંયા ખૂબ મોટી ભીડ જોવા મળે છે અને માં ભદ્રકાળીને નગર દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે કે આખા અમદાવાદ નગરની જેમાં રક્ષા કરે છે અમદાવાદ જેટલું મોટું નગર અને એની રક્ષા માં ભદ્રકાળી કરે છે એટલે એને નગર દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે તમે અમદાવાદમાં ભદ્રકાળીના દર્શન કર્યા હોય તો કોમેન્ટમાં લખજો જય માં ભદ્રકાળી જય માં ભદ્ર જય નગર દેવી અને અમારો હાસ્યનો કાર્યક્રમ ગમ્યો હોય તો લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં આપણે ફરીથી મળીએ કોઈ નવી જગ્યા ઉપર
પણ ત્યાર સુધી આપ સૌને જય માતાજી, જય મા ભદ્રકાળી. મા ભદ્રકાળી અમદાવાદમાં રહેતા લોકો તેમજ તમામ ગુજરાતમાં વસતા મારા વહાલા ભાઈઓ બહેનોની તમામની મનોકામના પૂરી કરે એવી એમના ચરણોમાં પ્રાર્થના. બધાને ફરી એકવાર જય ભદ્રકાળી, જય માતાજી.